ચૈતર વસાવા હાલ જેલમાં બંધ છે। વનકર્મી પર હુમલો અને ફાયરિંગના કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા તેમને સજા ફટકારવામાં આવી છે, પરંતુ વનકર્મી પર ફાયરિંગ અને હુમલાની જે ઘટના બની તેની પાછળનું કારણ હતું ખેડાણની જમીનને લઈને વિવાદ। ચૈતર વસાવા તો અત્યારે જેલમાં બંધ છે, પરંતુ સાગબારામાં આ વિવાદ ફરી એકવાર શરૂ થયો છે અને આ વિવાદ ત્યાં સુધી પહોંચ્યો કે ભાજપના નર્મદા જિલ્લાના જે ઉપપ્રમુખ છે તેમણે રાજીનામું ધરી દીધું। રાજીનામું ધર્યું બાદમાં ભાજપ તરફથી તેમને ગાંધીનગરનું તેડું આવ્યું, મંત્રીઓ સાથેની વાટાઘાટો થઈ અને ક્યાંક એવી આશા બંધાણી કે હવે જે પ્રમાણેની વાટાઘાટો થઈ છે એ પ્રમાણે ખેડૂતોનું અને આદિવાસી સમાજની જે સમસ્યા છે તેનું કંઈક નિરાકરણ આવશે, પરંતુ આખું ચિત્ર ઉલટાઈ ગયું અને નિરાકરણ આવવાના બદલે જે ખેડૂતોની ખેતરની જમીન હતી એ આદિવાસી જમીનમાં હવે દિવાલો બંધાઈ ગઈ અને વનકર્મીઓ દ્વારા એક બેનર લગાવી દીધું કે આ પ્રતિબંધિત વિસ્તાર છે, અહીંયા પ્રવેશ કરવો નહીં। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે એમાં। નર્મદા જિલ્લાનો સાગબારા તાલુકો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે, કારણ કે ત્યાં જે પ્રમાણેની ઘટના સામે આવી છે કે સાગબારામાં જે આદિવાસીઓ ખેડાણ કરતા હતા, ખેતી કરતા હતા, તેમને અચાનક વનકર્મીઓએ અટકાવી દીધા। વનકર્મીઓ અને ખેડૂતો વચ્ચે જે આદિવાસી સમાજના લોકો છે એમની વચ્ચે ઘર્ષણ થયું, બોલાચાલી થઈ। બોલાચાલી બાદ ત્યાંના જે ઉપપ્રમુખ છે ભાજપના લીલાબેન વસાવા દ્વારા ત્યાંના જે નર્મદા જિલ્લાના ભાજપના પ્રમુખ છે તેમને ફોન કરવામાં આવ્યો, તેમણે જવાબ ના આપ્યો। મનસુખ વસાવા જે નર્મદા જિલ્લાથી સાંસદ છે તેમને ફોન કરવામાં આવ્યો, ત્યાંય જવાબ ના મળ્યો, એટલે અંતે લીલાબેન વસાવાએ રાજીનામું આપી દીધું। બાદમાં તેમને ગાંધીનગર લઈ જવામાં આવ્યા। તેઓ ગાંધીનગર ગયા, ગાંધીનગર મંત્રીઓ સાથે વાતચીત થઈ અને દ્રશ્યો પણ સામે આવ્યા કે તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા। હવે ગાંધીનગર પહોંચ્યા, બધી જ વાતચીતો સામે આવી, ત્યારબાદ એવું લાગતું હતું કે લીલાબેન વસાવાએ જે રાજીનામું ધર્યું છે, લીલાબેન વસાવાનો દબદબો એટલો છે કે એમને ગાંધીનગરનું તેડું આવ્યું અને કદાચ હવે સરકાર જે આદિવાસી સમાજના લોકોની માંગ છે તે મુજબ થોડું ઢીલાસ ધરશે, પરંતુ આવું કશું જ ના થયું। એક બાજુ લીલાબેન વસાવા ગાંધીનગર ગયા અને બીજી બાજુ વનકર્મીઓ દ્વારા જે સાગબારામાં ખેડૂતો જે ખેડાણ કરતા હતા એ જમીનની આજુબાજુમાં દિવાલો બનાવી દેવામાં આવી અને એવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા કે આ વન સંરક્ષિત વિસ્તાર છે અને અહીંયા કોઈએ પણ પ્રવેશ કરવો નહીં, ડાળી, ફૂલ, પાંદડા કોઈ પણ વસ્તુ તોડવું નહીં, એ હવે ગંભીર ગુનો બનશે। જોકે જે ખેડૂતો છે, જે આદિવાસી સમાજના લોકો છે, તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જમીન જે છે વન અધિકાર અધિનિયમ 2006 મુજબની જે નિયમ છે એ પ્રમાણેની છે। એ મુજબ જે વન અધિકાર અધિનિયમ બન્યો એટલે કે 13 ડિસેમ્બર 2005 પહેલા જે પણ લોકો અહીંયા ખેતી કરતા હોય તેમને અટકાવી ન શકાય, એ પ્રકારેની વાત છે ના। ખેડૂતો એવું કહી રહ્યા છે કે અમે આ વન અધિકાર અધિનિયમ મુજબ જ અહીંયા વર્ષોથી ખેતી કરતા આવીએ છીએ। આ સિવાય એક બીજો નિયમ છે કે દાવા અરજી પેન્ડિંગ હોય તો પણ તમે કાર્યવાહી ન કરી શકો। ખેડૂતો પાસે એક કાગળિયા છે, પરવાના છે જેમાં એમણે દાવા અરજી કરેલી છે। આ સિવાય તેઓ એક ખેડૂત છે જે ત્યાંના આદિવાસી સમાજના ખેડૂત છે, તેમણે એ પણ કાગળ બતાવ્યું કે અમારી પાસે તો એ પણ પરવાનો છે કે અમને અહીંયા ખેતી કરવાની મંજૂરી પણ મળેલી છે। શું વનકર્મીઓ પાસે જે અહીંયા દિવાલ બનાવી રહ્યા છે એમની પાસે કોઈ એવું અધિકૃત પ્રમાણપત્ર છે જે એવું કહી રહ્યું છે કે તમે અહીંયા ખેડાણ નહીં કરવા દો? પહેલા અહીં આદિવાસી સમાજના ખેડૂતો શું કહી રહ્યા છે એ સાંભળીએ। હું નરેશકુમાર વિક્રમભાઈ વસાવા, ગામ હલગામ, તાલુકો સાગબારા, જિલ્લો નર્મદા। હવે વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત અમે લોકોએ દાવા અરજી કરેલી છે અને હાલ અમારી દાવા અરજી SDLCમાં પેન્ડિંગ છે। તારીખ 4/8/2025નો એક લેટર છે ટ્રાઇબલ પ્રાંતના વહીવટદાર કચેરી માંડવી, તો એ લોકોએ સ્પષ્ટ ભાષામાં લખીને આપેલું છે કે જ્યાં સુધી જે લોકોના દાવા પડતર છે એનો કોઈ નિર્ણય નહીં આવે ત્યાં સુધી આ લોકોને આ જમીન પરથી આ જમીન ખાલી કરાવી શકાશે નહીં અને આ જમીનમાંથી હટાવી શકાશે નહીં। છતાં પણ વન વિભાગ અને પોલીસ પ્રશાસન સાથે SRP તમામ સ્ટાફ સાથે આ લોકો વનીકરણનું કામ
અને આ આપ સમક્ષ જોઈ શકો છો આ ખોદવાનું કામ, કેમ કે અહીંથી આ મુખ્ય રસ્તો છે, અહીંથી પસાર નહીં થાય એના માટે આ લોકો આ કામગીરી ચાલુ કરે છે. અને લોકોને હેરાનગતિ અને ઉશ્કેરીને કંઈ ઝઘડો થાય અને આ લોકો પર ફરી એફઆઈઆર કરીને આ લોકોને આ જમીનમાંથી દૂર કરવામાં આવે એ રીતનો પ્રયત્ન આ લોકો કરી રહ્યા છે. 3/12/2025નો આ ટપાલ છે, આ લેટર છે, હુકમ છે. વન વિભાગ આને પણ નથી માનતું અને એવું કહે છે કે આ તો જનરલી છે, તમારે વ્યક્તિગત નામ પર નથી. કાયદાના પ્રમાણે ટ્રાઇબલે આ લખી આપેલું છે અમને કે આ જમીન તમે ખેડી શકો છો. અમારે એ જાણવું છે જંગલ ખાતા પર કોઈ આવી લેખિત પુરાવો હોય કે આ લોકોને અહીંથી ખાલી કરાવો અને આ લોકોને હટાવી દો અને આ લોકોને બહાર કાઢો, એવો કોઈ લેખિત પુરાવો હોય તો એ લોકો પણ એ રજૂ કરે. મારું નામ હીરાલાલ ભીમસિંહ વછાવા છે, રહેવાસી ગામ પાડીનો છે. આ જંગલ જમીન 13 ડિસેમ્બર 2005 પહેલાં અને ખેડીએ છીએ અમે, અને આ દાવા અમે 5 પહેલાં જે કાયદા સરકારશ્રીએ પાસ કર્યો એ કાયદાના અંડરમાં અમે 13 ડિસેમ્બર 2005 પહેલાં અમે કાયદામાં આવ્યા છે. તે પછી અમે ખેડૂતોએ 2008 અને 2012માં જે કાયદો મંજૂર થયો એ પ્રમાણે અમે જે કંઈ અમારા લેખિત કાગળો આપવાના હતા એ અમે ઓકે કરેલા છે. અને બધા ખેડૂતોએ અમે વન અધિકાર સમિતિ ડોગરીપાડા ગામમાં અમે આ દાવા અરજીઓ રજૂઆત કરેલી છે. તો છતાં અમે આ ખેડાણ કરીએ છીએ. અત્યારે અમે હાલમાં 2 તારીખેથી આ વાવેતર કરેલું છે. આ વાવેતરમાં જંગલ ખાતો અને વચમેનો મળીને દવા છંટકાવીને અમારા પાકનો નાશ કરેલ છે. અને અમે કહેવા જઈએ છીએ અને ખેડવા જઈએ છીએ ત્યારે એમ કહે છે કે તમે સનોંદ આપો. તો સરકારશ્રીએ તમે અમને સનદો નથી આપી, અમારા પર કબજો જ ન હોય તો સનદ અમને આપે ક્યાંથી? અને એ લોકો કહે છે કે 5 વર્ષ પછી તમને કાગળ પર તમને સનદો મળશે. તો કાગળ પર સનદ મળતી હોય એવું હોય તો અમે કબજો કરવા કરતા, અને કબજો કરીએ છીએ ત્યારે જંગલ ખાતા અમને કબજો કરવા દેતા નથી અને હેરાનગતિઓ કરે છે અને ખેડૂતોને ધમકાવે છે. અને અમારા ઊભા પાકમાં ગમે ત્યાં ખાડા ખોદીને હાલે અત્યારે 2 તારીખે અમે ખેડવા ગયા, એના પહેલાં એ લોકોએ 29-30 તારીખે 2-3 ખેડૂતોના ખેતરોમાં તાત્કાલિક ખાડા ખોદી અને એમાં રોપેલા છે. તે છતાં અમે ડીફો સાહેબને વાત કરતાં રૂબરૂ વાત કરી, એમાં અમે કીધું કે સાહેબ તમે 2 દિવસ આગળ ખાડા ખોદી અને આમાં તમે અમારા ખેતરોમાં તમે ઊભા પાકમાં આ ઝાડ રોપી દેશો તો અમે આ ઝાડને ખસેડી અને અમે ડુંગર છે આજુબાજુ પડેલા એમાં રોપી દઈશું, એમ અમે જાતે કીધું હતું. અને આ જંગલ ખાતું અમને અમારા ખેડૂતોને અમે ગાંધીજીના અહિંસાથી લડત લડીએ છીએ, છતાં પણ અમને મજબૂર કરવા માટે એ લોકો ગમે તેવું વર્તન કરે છે અને એ ગેરવર્તનથી લોકોને ઉશ્કેરવાનું કામ કરે છે. અને ખેડૂતો ઉશ્કેરવા માંગતા નથી. ખેડૂતનો ખેતીની જરૂર છે, ખેતી પર નિર્ભર છે અને ખેતી માટે ખેતી કરી એમના ભરણ પોષણ કરે છે અને છોકરાઓને ભણાવવાનું કામ કરે છે. તો આ જંગલ ખાતું એ પણ નથી કરતું ને છોકરાને લઈને જાય છે તેમ કે છોકરાને કેમ લાવો છો? છોકરાને લઈને જઈએ છે ત્યારે એમ કહે છે કે ભણવા મોકલો, પણ પૈસા હાલમાં અમારી પાસે જ નથી. અમારી જમીન તમે પડાવી લીધી છે તો અમે છોકરાને ભણવા કેમ મોકલીશું? એ રીતે અમને જંગલ ખાતું હેરાન કરે છે. અને અમારા ગામના વચમેનો ઘણા છે, એ વચમેનો ફૂલ દાદાગીરી કરે છે અને ગમે તેવું વર્તન કરે છે ને એ જ આ ગેરકાયદેસરનું કામગીરીઓ કરાવે છે અને ખેડૂતોને મજબૂર કરે છે. પણ ખેડૂત મજબૂર થવા માંગતા નથી. એના કાયદા અને કાયદાને લીધે એ લોકોને જમીન મળે. અમે અમારો કાયદા પ્રમાણે અમે લડત કરેલી છે અને કાયદામાં છે જ અમે કાયદામાં નથી એવા નથી. અમે 2005 પહેલાં ખેડીએ જ છે અને આ અમે ખાતરીપૂર્વક કહીએ છીએ. નામ પ્રવીણભાઈ સમસિંગભાઈ વસાવા છે અને હું બી ખેતી જ કરું છું. અને વર્ષોથી અમે અમારા બાપદાદાની જમીન છે તો અમે આ ખેતી કરીને જ પોતાનું જીવન નિર્વાહ કરવા ઈચ્છીએ છીએ. પણ ફોરેસ્ટ વિભાગના જે આપણા કર્મચારી મધુબેન છે એ લોકોએ અમારું વાવેતર કરેલું છે. એ વાવેતરમાં દવા છંટકાર કરીને અમારો ઊભો પાક નાશ કર્યો છે. અને તાત્કાલિક એ લોકોએ આ કાલે અમે એ લોકો સાથે રિક્વેસ્ટ કરી, છતાં અમને બહાર કાઢવામાં આવ્યા. અમે બહાર નીકળીને આવતાની સાથે જ એ લોકોએ દવા છંટકાવી દીધો અને જીસીપી લાવીને અમારા ખેતરમાં ટેન્ચ ખોદાવી અને જે અમારો મેઇન રસ્તો હતો ખેડૂતોને આવવા માટે એ રસ્તો એ લોકોએ બંધ કરાવી દીધો. એમાં મોટામાં મોટો હાથ છે આપણા ફોરેસ્ટ ખાતાના મધુબેન. અહીં તમે ખેડૂતોને સાંભળ્યા
હવે જે પ્રમાણેની ઘટના અત્યારે બની છે એ જ પ્રમાણેની એની આજુબાજુની ઘટના જ 2023માં પણ બની હતી, જેની બાદમાં વનકર્મીઓ સાથે ચૈતર વસાવાનું ઘર્ષણ થયું અને એને લઈને ચૈતર વસાવા હાલ 7 વર્ષની સજા કાપી રહ્યા છે. આ આખોય કિસ્સો ફરી એકવાર સામે આવ્યો છે. બસ ખાલી જગ્યા, સ્થળ અને ખેડૂતો બદલાણા છે. આવી ને આવી ઘટના અવારનવાર આદિવાસી વિસ્તારોમાંથી સામે આવતી હોય છે. એમને ખેડાણ કરવામાં, હેરાન પરેશાન કરવામાં આવતા હોય છે. વનકર્મીઓ ખેડૂતોનું સાંભળતા નથી. એ લોકો દાવા અરજી બતાવી રહ્યા છે કે એમની પાસે દાવા અરજી છે, સનદ નથી. સનદ નથી તો સનદ આપવાનું કામ કોનું છે? શા માટે તમે પેન્ડિંગ કેસ છે, જે પેન્ડિંગ દાવા અરજીઓ છે, એનો નિકાલ નથી કરતા? જો પેન્ડિંગ દાવા અરજીઓ તમને એવું લાગે છે કે આ ખોટી છે તો તમે એને કાં તો ડિક્લાઇન કરો, અને જો તમને એવું લાગે છે કે આ સાચી છે તો તમે એમને સનદ આપો. તમે ન તો એમને સનદ આપો છો, ન તો તમે એ દાવા અરજી નકારો છો અને ખેડૂતોને હદ વચ્ચે લટકાવો છો, અને બાદમાં એ આદિવાસી સમાજના ખેડૂતોની પાસે ગમે ત્યારે જવાનું ને એવું કહી દેવાનું કે તમે અહીંયા ખેડાણ નહીં કરી શકો. આ ખેડૂતો તો એટલા ભણેલાય છે, કદાચ એમને ખબર છે કે આવો કોઈ કાયદો છે, એ કાયદો શું કહે છે, એ કાયદા મુજબ એમની પાસે દાવા અરજીના કાગળિયા છે, પરંતુ આ આદિવાસી સમાજના જે લોકો છે એ બધા એટલા ભણેલા નથી. બધાને આ કાયદોય નથી ખબર, અને બધાને આ દાવા અરજીના કાગળિયા શું એ પણ નથી ખબર. એટલે કદાચ અમુક લોકો તો એવા હશે કે જેમની પાસે આ દાવા અરજીના કાગળિયા હશે પણ નહીં, એ કાયદા મુજબ કામ કરતા હશે તો પણ. એટલે વન અધિકારીઓ આવી રીતે આવીને વારંવાર હેરાન પરેશાન કર્યા રાખે. આમની પાસે તો છે, તેમ છતાંય ખેડૂતોનું કોઈ સાંભળતું નથી. એક ભાજપના નેતાએ રાજીનામું ધરી દીધું, એમને ગાંધીનગર બોલાવવા પડ્યા, પણ ગાંધીનગર જઈને કાંઈ ઉપજ્યું નહીં. અને આ કોઈ પહેલી વારની વાત નથી, આમાં કોઈ નવાઈ નથી કે કોઈ ભાજપના નેતા ગાંધીનગર જાય અને એમનું કાંઈ ઉપજે નહીં, કારણ કે આ વસ્તુ આપણે અવારનવાર જોઈએ છીએ. ખેડૂત આંદોલનમાં આપણે જોયું, કાંતિ અમૃતે કેટલી વાર ગાંધીનગર ગયા, પ્રકાશ વરમોરા ગાંધીનગર ગયા, શું થયું? કાંઈ ઉપજ્યું એમનું? કશું નથી ઉપજ્યું. નર્મદા જિલ્લાના સાંસદ 7 ટર્મથી ભાજપ એમને ટિકિટ આપે છે, 7 ટર્મથી તેઓ સાંસદ છે. શું ઉપજે છે તેમનું? તેમને વિડીયા બનાવીને કહેવું પડે છે કે સરકારની આ નીતિ ખોટી છે, આ પ્રકારે અહીંયા દારૂ ઘૂસે છે, તમે જે બજેટ પાસ કરો છો એમાં આદિવાસીઓ માટે યોગ્ય નથી. કાંઈ ઉપજતું નથી. એ સાંસદ છે, 7 ટર્મથી આ જ આદિવાસી સમાજના લોકોએ તેમને મત આપ્યા છે. આ જ નર્મદા જિલ્લાના જે સાગબારામાં આદિવાસીઓ અત્યારે વનકર્મીઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છે, એ જ લોકોએ મત આપ્યા હશે, પણ એમનું કાંઈ ઉપજતું નથી. લીલાબેન વસાવાએ છેલ્લે કંટાળીને રાજીનામું આપી દીધું ને રાજીનામામાં એવું લખ્યું કે જો અમારા કામ ન થતા હોય તો અમને પાર્ટીમાં રહેવાનો કંઈ અર્થ જ નથી, એટલે એમણે રાજીનામું ધરી દીધું. હવે આ બધુંય થઈ રહ્યું છે ને હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જો આ ભાજપ નેતાઓનું કાંઈ ઉપજતું નથી તો ગાંધીનગર જવાના ધક્કા શું કામના? શું કામની એ બધી મંત્રીઓ સાથેની વાટાઘાટો? શું કામનું કે તમે ત્યાં જઈને વાત કરો પણ કાંઈ જ એનો અર્થ ના નીકળે, કંઈ જ ખેડૂતોની, આદિવાસીઓની સમસ્યાનો નિકાલ ન આવે, અને એના બદલે જે નિકાલ આવતો પણ હોય એ વધી જાય. સામાન્ય રીતે એવું હતું કે થોડો સમય કદાચ એમને અટકાવવામાં આવ્યા હશે, જે પ્રમાણેની વાતચીત થઈ છે પ્રમાણે એવી આશા બંધાણી હતી કે ગાંધીનગરથી તેડું આવ્યું છે તો કંઈક સકારાત્મક જવાબ પણ આવશે, પરંતુ એવું ન થયું. અને હવે વનકર્મીઓ દ્વારા દિવાલો બાંધવામાં આવી રહી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા પ્રવેશ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. હવે આખી ઘટના સામે આવી છે. ખેડૂતોએ જે વાત કરી એ પણ તમે સાંભળ્યું, ખેડૂતોએ જે કાગળિયા બતાવ્યા એ કાગળિયા પણ તમે વાંચી શકો છો. હવે આખી ઘટના સામે આવ્યા બાદ તમારું શું માનવું છે આખી ઘટનાને લઈને? સાગબારામાં જે આદિવાસીઓ સંઘર્ષ કરી રહ્યા છે એ સંઘર્ષ શું એમનો ફળશે કે પછી ભાજપ નેતાઓ આ પ્રકારે આવશે, વાતચીતો કરશે, ગાંધીનગર પણ જશે અને ભાજપને કે સરકારને કંઈ ફરક નહીં પડે? હવે આખી ઘટના પરથી તમને શું લાગે છે? જે ભાજપ નેતા લીલા વસાવા દ્વારા રાજીનામું ધરવામાં આવ્યું છે એની કોઈ અસર થશે? શું આ જે દિવાલો છે એ દિવાલો ચણતી અટકાશે? જે પ્રમાણે આદિવાસી સમાજના લોકો, જે ખેડૂતો છે, કાગળિયા બતાવી રહ્યા છે, ખેડાણની એમની પાસે મંજૂરી છે, વાત બતાવી રહ્યા છે, તો શું એની કોઈ અસર થશે? અને વન અધિકારી દ્વારા કે વન વિભાગ દ્વારા આ મામલે કોઈ સ્પષ્ટીકરણ આપવામાં આવશે કે કેમ? આ તમામ વિશે તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.